હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ મંથન એન્ડ સેજલ આયુર બ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? તો સવારના આપણે છે ને આજે છે હોળી, તો બધાને છે ને એ હોળીની હાર્દિક શુભકામનાઓ. તો અમારે છે ને એ આજે હોળી કરે છે, મોસ્ટ ઓફ છે ને બધી જગ્યાએ આજ જ કરે છે. અને કાલે છે ને પૂનમ છે, તો પૂનમની હોળી હોય, પણ કાલે છે ને ચંદ્રગ્રહણ છે, જેથી બધા લોકો છે ને આજે 2 તારીખે જ હોળી છે એ હરેક ગામમાં કરે છે, મોસ્ટ ઓફ તો બધાય. તો આજે છે હોળી, તો બધાને છે ને એ હોળીની શુભકામનાઓ, અને બધાનું સ્વાસ્થ્ય છે એ તંદુરસ્ત રહે, સારું રહે, એવી બધાને છે એ હાર્દિક શુભકામનાઓ. અને આપણે છે ને જો હવે કામ કરીને થઈ ગયા છીએ એકદમ ફ્રી, મસ્ત મજાના. ને અહીંયા અમારા મંથનભાઈ છે ને જો ઈ પણ તૈયાર થઈ ગયા છે, ને આંગણવાડીએ જવાનું છે ભાઈને. કા ભાઈ હવે? હા. અને આ શું કરસ તું? તારે હવે આંગણવાડીએ જવાનું છે, ચાલ. હુડકી, આટલી બધી હુડકી. જો આ કેલેન્ડર છે ને, કેલેન્ડરના પાના જેમ જેમ મહિનો પૂરો થઈને આપણે કેલેન્ડરના પાના છે ને પેજ તોડતા હોય ને, એ પેજ છે ને એ અમારા મંથનભાઈ મારી પાસે છે ને આ રીતના હોળી બનાવે છે. જો તો ખરા કેટલી બધી હોળી બનાવે છે. અને આ મિત્રો કમેન્ટ કરી દેજો કેટલા લોકોને આ હોળી બનાવતા આવડે છે, અને આ કેટલા લોકોએ છે ને નાનપણની અંદર આ રીતના હોળી બનાવી છે અને તરાવી છે ઈ. હા, તો ભાઈ આજે છે ને ઉતાસણી છે, અને આજે છે ને આપણે રસોડે લીલા લેર એટલે કે રસોડે છે ને આજે આપણે રજા છે. રસોઈ કઈ બનાવવાની હતી નહીં, પપ્પાની છે એ આપણે આવે ને એટલે ગરમ ગરમ એને બનાવી દઈએ ને. એનું કઈ નક્કી ના હોય અત્યારે, ક્યારે શું કહેવાય આવે અને ક્યારે ન આવે, વહેલા મોડા હોય. તો આપણે છે ને આજે ઉતાસળી હું ને મારા મા બે રહ્યા છીએ. તો એવું કહેતા હોય કે દીકરાની માં હોય ને એને ઉતાસણી છે એ રહેવાની હોય, એટલે કે એ રહેતા હોય પોતાના દીકરાને શું કહેવાય આયુષ્ય માટે, એના સ્વાસ્થ્ય માટે, એની સમૃદ્ધિ માટે. અને આ સાચું તો છે ને ભાઈ, આ પ્રહલાદનું અને આપણે છે એ ફઈ ભત્રીજાને, એની ફૂઈ છે ને એ એના ભત્રીજાને મારવા માટે કેટલા પ્રયત્નો કરે છે, પણ એ છે ને પ્રહલાદ હતા ને એ ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હતા, એટલે ફૂયું ગમે એવી હોય એના ભત્રીજાને મારવા હાટું પ્રયત્ન કરે. પણ કહેવત છે ને કે ભાઈ જેને રામ રાખે ને એને કોણ ચાખે ભાઈ, એને કાંઈ થાય જ નહીં કોઈ દી. કારણ કે ભગવાન દ્વારકાધીશ જેનો છે ને રક્ષા કરવા વાળો હોય ને, એની અત્યારના જમાનામાં એવી ફૂયું છે ઘણી જે પોતાના ભાઈઓના ઘર બગાડે, મંથરા જેવું કામ કરતી હોય અને હોલિકા જેવું કામ કરતી હોય પોતાના ભત્રીજાઓ માટે. તો આ ભાઈ કલયુગ છે. તો જો આપણે ફરાળ કરી અને નવરા થઈ ગયા હતા ને આપણે આવી ગયા છીએ ભક્કીબેનની વાડીએ. આ જાનકીને તો તમે ઓળખતા જઈશો, કારણ કે આ છે ને એ અમારા મકાનમાં પહેલાં ચોમાસું હોય ને ત્યારે આ ગામમાં રહીએ અને બાકીના ટાઈમમાં વાડીએ રહીએ. તો અહીંયા છે ને દીવુબેનને મજા નથી, અને એને છે ને જો બાટલા ચડાવવાનું ને ઇન્જેક્શનનું કામ છે. 3 ટાઈમ બાટલા ચડાવવાના અને ઇન્જેક્શન આપવાના છે. તો અહીંયા વાડી રહી, અને આને છે ને પાછી પેશાબની કોથળી રાખેલી છે, તકલીફ છે એટલે. તો આપણે છે ને એને ગામમાં ધક્કો થાય નહીં, આ તે હેરાન ન થવું પડે, એટલે મને છે ને કહેલું કે આવીને ઇન્જેક્શન ને બાટલા છે એ ચડાવી જઈશ. તો મેં કીધું હા. તો સેવા હી પરમો ધર્મ, પહેલાં આપણું કામ છે. અને અહીંયા જો આ છે ને હોકળો છે, વરસાદ આવે ને તો આ હોકળો આખો છલો જતો હોય. આ એકય જગ્યાએથી છે ને તમારે નીકળવા પણ ના હોય, પગ મૂકવાની જગ્યા ના હોય, એટલું ભરાણું હોય ને. અહીંયા છે ને જો હોકળો જતો હોય, હજી જો હોકળાનું પાણી તો જાય જ છે થોડુંક. અને આ હવે પાણી ઓછું થયું ને એટલે બધું આ રીતના છે. તો ચાલો આપણે છે એ દીવુબેનને બાટલો ચડાવી અને ઘરે જાય છીએ. હવે પાછું છે એ સાંજે રિટર્ન આવવાનું છે. તો ભાઈ માનવ સેવા, જીવ સેવા ને ભાઈ એ જ આપણી કાળિયા ઠાકર માધવની સેવા બરાબર છે. તો ચાલો હવે આપણે જઈએ છીએ ઘરે. તમે બધા છે ને એ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ભાઈ આપણે છે ને એ ઇન્જેક્શન ને બાટલા ચડાવીને આવી ગયા હતા ને, તો ઘરે આવ્યા ને તો 3 જેવો ટાઈમ થઈ ગયો હતો. અને પછી છે ને આવીને જરીક વાર લાંબા થયા, અને પછી છે ને આપણે ઠંડા પાણીએ છે ને ખખોરિયા કરી લીધા, અને ખખોરિયા કરીને આપણે છે ને ચેન્જ કરી લીધું. સવારે નાહ્યા હતા, પણ આજે છે ને તડકાની આવી ને તો એકદમ તડકો, હવે ઉનાળાનો છે ને શરૂઆત થઈને તો બહુ તડકા પડવા માંડ્યા છે. હજી તો શરૂઆત છે તોય. અને પછી આપણે છે હવે 4, 4:30 જેવો ટાઈમ થવા આવ્યો છે, અને આપણે છે ને હવે પીવા છે ચા પાણી. તો ભાઈ અત્યારે ઘડિયાળમાં છે ને 5:30 નો જેવો ટાઈમ છે એ થઈ ગયો છે.
અને આપણે છે ને અત્યારે જો રોટલા અને ભાઈ આ કાચો છે એ ઓળો આપણા બાપા માટે છે એ હવે અત્યારે છે કે આવ્યા છે ને તો ગરમા ગરમ રોટલા અને કાચો ઓળો છે એ મારા બાપાને ભાવે, વઘારેલો બહુ ઓછો ભાવે. તો કાચો ઓળો અને રોટલો છે એ બનાવી દીધો. ઘડિયાળમાં છે ને 9 વાગી ગયા છે અને હોળિકા છે ને એ પણ પ્રગટી ગયા છે અને છે ને અહીંયા અમારે ચોકમાં છે. અને પછી જો તૈયાર થઈ ગયા છીએ અને નીકળી ગયા છીએ તો અમારા મંથનભાઈ ને મારા માં, પલ્લુ, ધમો અને પ્રભાબા અમારા પ્રિય સખી. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને બધાને હોલિકાના પણ દર્શન છે એ કરાવીશું. તો ભાઈ આપણે સૌથી પહેલાં આવી ગયા છીએ અમારા બસ સ્ટેન્ડ ચોકના છે હોલિકા, ત્યાંના દર્શન કરવા આવી ગયા છીએ. તો અહીંયા માનવ મેરામણ જોઈ લ્યો. અહીંયા છે ને એ હોલિકાનું અને પ્રહલાદનું પૂતળું બેસાડી અને હોલિકા પ્રગટાવવામાં આવે છે. તો અહીંયા માણસો જોઈ લ્યો. સૌથી પહેલાં આપણે છે એ બસ સ્ટેન્ડ ચોકના હોલિકા છે એના દર્શન કરવા આવી ગયા છીએ. તો ચાલો અહીંયા આપણે હવે દર્શન કરી લઈએ. અને માણસો જુઓ, આજે છે ને આટલું જ માણસો બધી હોલિકા છે ને પ્રગટાવેલા ત્યાં જોવા મળશે તમને બધાને. તો ચાલો આપણે અહીંયા પહેલાં દર્શન કરી લઈએ ને પછી બીજા જગ્યાએ જાશું. તો આપણે છે ને બસ સ્ટેન્ડ ચોકમાં આપણે હોળી પ્રગટી ગઈ હતી ને એના દર્શન કરી અને આપણે આવી ગયા છીએ હવે અમારા વડલી ચોકની અંદર. તો અહીંયા છે ને ભાઈ બધા ધંધાર્થી લોકો છે એ લોકો હોળી પ્રગટાવે છે. તો અહીંયા પણ ખૂબ જ સરસના હોળી પ્રગટાવવામાં આવે છે. અને આપણે ભાઈ આપણા એરિયામાં જ્યાં સુધી આપણે થોડેક સુધી છે ને ત્યાં સુધી આપણે હોળીના દર્શન કરવા બધે જઈએ છીએ. હજી ગામમાં તો ઘણી બધી જગ્યાએ છે હોળી પ્રગટા હોય અલગ અલગ રીતે. આ છે એ વડલી ચોકના હોળી છે ને અહીંયા પણ જો માનવ મેરામણ કેટલું બધું છે. અને હા, આ હોળી છે ને ત્યાં ભાઈ ખાસ એ છે કે ભાઈ હવે પશુ પક્ષીના ચણ માટે અને ગાયના ગૌશાળાવાળા છે એ લોકો વધારે પડતા છે એ અહીંયા ફાળો પણ આપતા હોય અને એના છે એ જે લોકો દાન કરે આ હોળીએ એના લાભાર્થે છે એ બધું દેવામાં આવતું હોય છે. તો અહીંયા પણ છે એ હવે આપણે વડલી ચોકના જે છે હોળી ત્યાં પણ આપણે દર્શન છે એ કરી લઈ. પછી જાશું આપણે આપણા ચોકના જ્યાં છે ને ત્યાં હોળીના દર્શન કરવા. અને ઘણી બધી વાડ છે આવવાની છે તો ત્યાં બેસીને પછી આપણે જોશું. તો હાલો હવે આપણે છે ને અહીંયા પણ હોળીના દર્શન છે એ કરી લીધા છે અને અમારા મંથનભાઈને છે ને મજા આવે છે. તો હવે આપણે અહીંયાથી નીકળશું. અને ભાઈ આપણે આવી ગયા છીએ હવે અહીંયા આપણે ત્રીજી હોળી પ્રગટી ગયા છે ને ત્યાં. અને આ છે ને ભાઈ અમારા સુવા પ્લોટની એટલે કે ત્રાંબડિયા ચોકની છે ઉતાસણીની હોળી છે એ અહીંયા પ્રગટે છે. અને અમારા મંથનભાઈને એના નાનીમાને બધા જો પ્રદક્ષિણા કરવા માંડ્યા છે. તો ભાઈ હોળીની પ્રદક્ષિણા ગામડામાં વધારે પડતા છે ને પુરુષો જ હોળીના પ્રદક્ષિણા કરતા હોય. અને અહીંયા એવું નથી, અહીંયા તો જો નાના મોટા હરેક લોકો છે એ હોળીને પ્રદક્ષિણા કરે છે. અને ભાઈ એવું પણ અહીંયા તો માનવામાં આવે છે કે ભાઈ જે લોકોને છે એ શરીરમાં કોઈ દુઃખ હોય તો એ અહીંયા નાળિયેર પણ આમાં પધરાવતા હોય. અને સાથે સાથે જો કોઈને ગાંઠ હોય ને તો કોઈ સોપારી માનતા હોય ને તો એ પણ આમાં પધરાવવામાં આવે છે હોળીમાં. તો ચાલો હવે આ બધા લોકો પ્રદક્ષિણા કરે છે તો આપણે હવે જલ્દીથી પ્રદક્ષિણા છે એ કરી લઈએ અને પછી છે ને આપણે આગળ બેસું અને બધું વાયડું છે એ આવવાની છે એ બધું જોશું. તો અહીંયા ભાઈ અત્યારે આપણે છે ને ડીજે અને ભાઈ આ બધી વસ્તુ છે ને એટલી બધી છે એટલે આપણે છે ને મ્યુટ કરી દીધેલું છે. કારણ કે આપણે વિડીયોની અંદર છે ને ડીજેના તે હોય તો ભાઈ કોપીરાઇટ આવે એના કરતાં તો આપણે છે ને આનો સાઉન્ડ બંધ કરી દીધું છે ને આપણે વોઇસ છે ને આપણા આમાં નાખેલી છે. તો ચાલો હવે હું ફટોફટ છે એ હોળીની પ્રદક્ષિણા કરી લઉં અને દર્શન કરી લઉં અને પછી આપણે છે ને નીકળશું. અને આગળ છે ને બધું ડેકોરેશનનું છે એ પણ હું તમને મસ્ત મજાનું છે તો એ હું તમને બતાવીશ હમણાં. જોઈ લો ભાઈ અહીંયા પણ એટલું જ બધું માણસ છે ને મસ્ત મજાનું જો અહીંયા છે ને દર વર્ષે ડેકોરેશન મસ્ત કરતા હોય. કારણ કે અહીંયા વધારે પડતી આ ચોકની અંદર છે એટલે માણસો અને વાયડું છે એ ઘણી બધી આવતી હોય ને. તો આ જુઓ આખી ગલી છે ને જ્યાંથી ચાલુ થાય ને ત્યાંથી આ ચોક સુધી છે એ મસ્ત મજાનું છે એ દર વર્ષે આ જ રીતના ડેકોરેશન મસ્ત મજાનું કરે છે. તો બધું લાઇટનું અને ડીજે ને આન તેન બધું વાગતું હોય. અને સામે જો ભાઈ વાયડું છે એ આવવાની તૈયારી જ છે અને આવે જ છે. તો આપણે પણ છે ને હવે ભાઈ આપણી મસ્ત મજાની જગ્યા માં દીકરો ગોતી લઈ અને બધા લોકો છે એ બેસી જાય. તો અમારો મંથન કે માં હવે હું થાકી ગયો છું તો થોડીક વાર મને તેડી લ્યો. અને ભાઈ આ જાતા જાતા છે ને ભાઈ હવે અહીંયા એક મસ્ત મજાની જો જગ્યા છે બધા લોકો બેઠા છે અમારા ગલીના ની બધાય. તો ચાલો આપણે પણ આપણી જગ્યા છે ત્યાંથી ગોતી અને બેસી જાય અને બધી વાડ છે એ જોશું. કારણ કે જો બેસી ગયા છીએ અમારા મંથનને છે ને ભાઈ આ ડીજે ને આ બધું હોય ને બધું બહુ જોવું ગમે. તો કે માં જોવું જ છે. તો આપણે આપણું જગ્યાને સ્થાન પકડી અને ભાઈ બેસી ગયા છીએ અને હવે આપણે વાયડું છે એ જોશું.
આટલામાં જો અહીંયા એક મસ્ત મજાની ગાડીની અંદર વાઇડ આવી ગઈ છે. આગળ તો ડીજેની ભાઈ અત્યારે ડીજેનું છે ને બધું તો વધારે પડતા ઈ જ છે, પણ અહીંયા બધાની વચ્ચે જો ભાઈ ઢોલીડો છે. ઢોલીડો છે ને ઈ મસ્ત મજાનો ભાઈ વાઇડમાં સાચો શોભે ને એવું કાંઈ ના શોભે. તો આ વાઇડ છે ને ભાઈ ઢોલમાં આવી હતી તો એકદમ મસ્ત અને મજા આવે ને એ રીતના જોવાનું હતું. એકદમ સાદી સિમ્પલ અને એકદમ સરસ રીતના આપણું ભાઈ ટ્રેડિશનલ અને ભાઈ આપણી સંસ્કૃતિને દર્શાવતી વસ્તુ છે એ આ વાઇડમાં જોવા મળે છે. તો આ બે વાઇડ તો આપણે અહીંયા બેસીને જોઈ લીધી છે અને અહીંયા ભાઈ હવે 100 ધડાકા જો મૂકી દીધા છે તો ધડાધડ ફૂટવાનું ચાલુ થઈ ગયું છે. તો આવું જો ભાઈ મસ્ત મજાની છે ને ભાઈ કોના ગામમાં આ રીતના મસ્ત છે એ હોળી છે એ પ્રગટાવતા હોય ને આવું મસ્ત જોવાની મજા આવે ને એવું સુંદર કેના ગામમાં થતું હોય ને એ કમેન્ટ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અહીંયા જો આ ધડાકા જોઈએ ને અમારા મંથનભાઈનું મન એકદમ ખુશખુશાલ થઈ ગયું છે ને એને તો ભાઈ જોરદાર આજ મજા જ આવી ગઈ છે. જવાનું નામ છે ને લેતો નથી. એટલી વારમાં તો ત્યાં ભાઈ આપણે આ ત્રીજી વાઇડ છે ને ભાઈ ઈ આવી ગયા ને ઈ વાઇડ છે ને ભાઈ ડીજે તો હતું જ ભાઈ અને એની આરોઆર છે ને ભાઈ મસ્ત મજાની જો બગીની અંદર છે આ વાઇડ આવી છે તો તમે જોઈ લ્યો. વરરાજા છે ભાઈ ટ્વિન્સ વરરાજા માટેની બગી છે અને બગીની અંદર આ વાઇડ આવેલી છે. અને અમારા મંથનભાઈ તો આ બધું જોઈને એકદમ મસ્ત થઈ ગયા અને ભાઈ આ બધું જોતામાં એને એવી મજા આવી ગઈ ને તો ભાઈ એટલામાં ઈ છે ને ભાઈ જોઈ ગયો છે લાઇટુવાળો ફૂગો અને મને કહે કે ભાઈ માં લાઇટુવાળો ફૂગો છે ને ભાઈ એ મને લઈ આવી જ દો. તો ભાઈ આપણે એને લાઇટુવાળો ફૂગો છે ને એ દેખી ગયો તો લઈ આવી દીધો છે અને એ ફૂગો લઈને એટલા ભાઈ જીદ કરતો હતો ને તો એને મજા જ આવી ગઈ. અને આ ફૂગો લઈને હવે આપણે ઘર બાજુ નીકળતા હતા એટલામાં જ છે ને ભાઈ એ મને કહે કે અહીંયા મારે હજી વાઇડ જોવી છે તો પાછો બેસી ગયો છે. જોઈએ અહીંયા મને કે ના અહીંયા બેસી જ જાઉં માં, મારે હજી એ ડીજે આવે ને એ ડીજે જોવું છે. તો એ તો ભાઈ ફૂગો લઈ અને બેસી ગયો પાછો અહીંયા એ કે હજી બેસવું છે. તો ચાલો હવે આપણે આ બધું જોઈ લઈએ અને આ ભાઈનું મન ખુશ થાય ને ત્યાં સુધી બેસીએ અને પછી આપણે છે એ નીકળશું. હજી આપણે જમવાનું પણ છે ને ભાઈ બાકી છે અને આપણે બધા ભાઈ બેસી ગયા છે ને આમ જો વાયડું છે ને પાછી આવે રિટર્ન એ ફરવા માંડી છે. એટલા વારમાં પાછી હજી એક વાડ છે એ આવે છે. તો ચાલો હવે આ બધું જોઈ લઈએ પછી આપણે હવે નીકળશું. જો આપણે ઉતાણીની છે ને વાયડું જોઈ અને ભાઈ હોળી દર્શન કરીને આવી ગયા છીએ અને આવી અને છે ને જો બધા અહીંયા છે ને હજી ચોકોબાર ને હવને મનગમતું બધું લઈ લીધું છે. અમારા મંથનભાઈ જો હજી કોનમાં કડાકૂટ કરે છે ખોલવાની. કોઈએ માવા મલાઈ ને અહીંયા જાનુમાએ કંઈ ખાધું નથી તો મેં લીધી છે ચોકોબાર. તો ઠંડુ ખાવા બેસી ગયા છે ને હજી ભાઈ જમવાની છે વાર. તો હાલો તમારે બધાને છે હવે ચોકોબાર ખાવી હોય ને તો આવી જાવ. કામનો કોણ ખાવા બોલે બધાને હજી જમવાની ભાઈ આપણે વાર છે. અત્યારે ઘડિયાળમાં છે 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે. પેલા ઠંડુ ખાઈ લઈ ઘરે જાહું એન્જોય કરી લઈ પછી આપણે એક ટાણું છે એ કરશું. હોળી દર્શન તો કરી આવ્યા છીએ. તો આપણે આવી ગયા છીએ હવે ઘરે અને ઘરે આવી અને આપણે છે ને જો બનાવ્યા છે જાડા લોટના ભજીયા, ચટણી, છાશ ને એવું બધું છે. તો અમારા મંથનભાઈ ભજીયા ખાવા છે તારે? નથી ખાવું? તો ભાઈ જો હું છે ને દર્શન કરી અને આવી ને તો મારે છે એ જમવાનું બાકી હતું. તો આપણે દર્શન કરીને આવીને પછી જ હું દર વખતે છે એ ઉતાસણી રહું ને તો એ છોડું છું. તો આપણે આવ્યા ને તો અત્યારે 11:15 કે 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે છે ને અત્યારે હવે ઉતાસણી રહ્યા હતા ને તો એ છોડીએ છીએ તો જમવા બેસી ગયા છીએ અને આપણે બનાવ્યા છે જાડા લોટના ભજીયા. તો ચાલો આજનો વ્લોગ અહીં સુધી જ. ચેનલ પર નવા હો તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો અને